તો શુક્રગુજાર છે સેલ્સ માર્કેટિંગના જે પોતાના હ્યુજ પ્લેટફોર્મ તકરીબન 1 લાખ से ज्यादा મોબિલિન કનેક્ટેડ છે વહાં અમારો વિડીયો પોસ્ટ કરે છે જેના સબબ મોબિલિનને ફાયદો હાસિલ થાય છે હજી સુધી આપ સેલ્ફ से કનેક્ટેડ નથી આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે આપ કનેક્ટ થઈ શકો છો। अफजल सलाम वालेकुम दोस्तों आप कनेक्टेड सो एक रोमांटिक वेब सीरीज से हमें तुमसे प्यार कितना हजी सुधी अनजनीम पे આવી રહ્યું હતું પણ આ વખત અમે આ નયા ચેનલ પર નાખું છે। दोस्तों आ चैनल पर मारूफ નથી वो लोगों से कनेक्टेड છે જ્યાં सीरीज से कनेक्टेड છે और हमारो टारगेट आ चैनल पे कई प्रोग्राम लावવાનું છે જે અમે નથી લાવી सकता। तो आपसे सपोर्टની ખાસ રિક્વેસ્ટ છે जितना જોઈ રહ્યા છે સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરશો તો મોનેટાઇઝ થશે અને અમને બેનિફિટ મળશે આપને બેનિફિટ મળશે। સબસ્ક્રાઇબ કરજો ज़्यादाથી ज़्यादा शेयर करजो કેમ કે जितना चैनल वायरल થશે हमने इतना प्रोग्राम लावવાની एक आइडिया था उससे हम इंस्पायर थे सर। दोस्तों पिछली कहानीમાં દેખી ચૂકા છો કે તસ્નીમની શાદી છે અને એના જીદના સબબ સકીના એને અબ્બા સાથે રહેવાની પરમિશન આપી દઈ છે જબकि 15 વર્ષ से બેવે અલગ અલગ છે। इतना वर्षों बाद બેવે એકબીજાના સામને આવા છે કઈ મજેદાર ટ્વિસ્ટ થઈ છે। બસ આજે હિંમત કરીને વાત કરીશ અઝીઝ से। ખબર નહીં કેમ इतना વર્ષો બાદ હવે એકદમ એની જરૂરત ફીલ થઈ રહી છે। હમણાં તક નફરત ઈગો અને ગુસ્સાએ મજબૂત રાખો પણ એને વાપસ દેખવા બાદ એના સાથે રહેવા બાદ આ સગલી ચીજો ખતમ થઈ ગઈ છે અને એની કમી ખલી રહી છે। સકીના રૂમમાં એન્ટર થયા અલમારી ખોલી યાર હિંમત કરીને આવી તો ગઈ છું પણ ડાયરેક્ટ કેવી રીતે વાત કરું? ડાયરેક્ટ આઈ લવ યુ તો બોલી નથી શકતી। हमारा वचमा तो हल्की फुल्की बातों भी નથી। या खुदा हिम्मत दे। સકીના પોતાના બેડ पे आया અઝીઝ લેપટોપમાં બિઝી था। શું વાત કરું તમને આ બ્લેન્કેટ કમ્ફર્ટેબલ તો છે ને? ના હોય તો મેં અમ્મીના રૂમમાં से બીજો લઈ આવું? अरे नाना कंफर्ट છે ઘણો મોટો છે આ તો। फिर एकदम खामोशी થઈ ગઈ। બસ ઇતનો સો જવાબ? હવે ઓર શું વાત કરું? તમને રાતે દૂધ યા કોફીની આદત હોય તો મેં કિચન से બનાવી લાવું? અરે ના તમને તો ખબર છે મને તો દૂધ પસંદ નથી અને કોફી ઓનલી મોર્નિંગમાં પીઉં છું। બસ ઇતનો સો જવાબ? આ પથ્થરના બૂટ पे तो मैं માથું મારું શું કરું? ડાયરેક્ટ आई लव यू બોલી દઉં? अरे नहीं कितनू अजीब फील थासे एकदम डायरेक्ट इतना सालों बाद वो भी अचानक और सपोज एना दिल में कोई एवी फीलिंग ना रही तो कितनी शर्मिंदगी थासे। पॉसिबल छे ये ओनली तस्नीम ना लिए मारा साथे होय? ना मने थोड़ो टाइम लेवू पड़से। हमना आंटी 1-2 દિવસ यहाँ छे मैं काले बात करूँ छू। લાગે છે સકીના મારા સે વાતચીત કરવું ચાહે છે પણ મેં જે પૂછી રહ્યા છે એટલો જ જવાબ આપી શકું છું। આના અલાવા શું બોલું? પણ મને બી મારી તરફ સે કંઈ વાત કરવું જોઈએ। શું કરું? આ રૂમના વારામાં કંઈ બોલું? પણ રૂમ તો નાનો અને બકવાસ છે કંઈ બી તારીફ કરીશ તો ઝૂઠ લાગશે। શું બોલું? જમન ઘણું ટેસ્ટી બનાવ્યું હતું આજે। जी थैंक्स। બસ એટલો શું જવાબ થેન્ક્સ। હવે શું બોલું? કેવો વખત છે બોલવાના लिए કંઈ અલ્ફાઝ નથી મળી રહ્યા। એક વખત તો અરે સકીના મને સુવા દો તમારી પટર બંધ કરો। કેટલી વાતો કરો છો યાર તમારો કોઈ પોઝ બટન નથી? માથું નથી દુખતું? सुन लो ना यार मैं वेट करूँ छू दिन भर તમારા से વાત કરવાની। કેટલી વાતો દિલમાં હોય છે। તમે આવશો તો આ વાત કરીશ वो વાત કરીશ। તમારા से વાત ના કરું तो वो सामने फिरोज भाई रही છે ઓના से पंचायत કરવા जाओ? ઓહો એટલી ખ્વાહિશ છે ને સે વાત કરવાની? હાય कितना हैंडसम છે वो। બ્લુ શર્ટમાં તો કમાલ લાગે છે। ભૂરી ભૂરી આંખો નવાબો જેમ દાઢી હાય। બસ હવે આ ખૂબસૂરત નાક ફોડ દઈશ સમજ્યા? બોલો શું બોલું છે? કેવા ચૂપસા થઈ ગયા છે। પહેલા એક નોટી બચ્ચા જેમ था હવે એકદમ મેચ્યોરિટી નપી ટુલીને બોલવું। શાયદ એના આ બદલાવનો જિમ્મેદાર મેં જ છું। હસબેન્ડ ચાહે તો પોતાના વાઈફને ગુલાબ જેમ મહેકતા રાખી શકે છે અગર એને પ્યાર અને કેરની રજા મિલે તો। ગુસ્સા અને ઝઘડાની સખત ધૂપ મિલે તો એ ગુલાબ સુકાઈ જાય છે। કઈ વાત કરું એના से એ વાત કરું ચાહે છે પણ શું વાત કરું? એની તારીફ કરી દઉં કે તમે આજે ઘણા હસીન લાગી રહ્યા છો પહેલા કેટલા ખુશ થતા હતા। ના આ તો એકદમ ફ્લડ જેમ થઈ જશે। પોસિબલ છે वो આ ચીજો વાસ્તે રેડી ના હોય? બેવે સૂઈ ગયા પણ આંખોમાં નીંદ નહોતી અને વખતનો पहिયો ભાગી રહ્યો હતો। એક અજીબ બેચેની थी પુરાના વખતને મિસ કરી રહ્યા था પણ અરે અમ્મી શું ખ્યાલોમાં છો? પૂરું દૂધ ઉભરાઈ ગયું દેખો। હા અરે ઓ હા શું થયું અમ્મી?
સગલું ફાઇન તો છે ના? કहाँ ખોયા હુઆ થા? આપના દિલમાં કોઈ હોય તો મને શેર કરી શકો છો. દીકરા તસ્લીમ, એક વાત કહું? હા અમ્મી, બોલો. જે ગલતી મૈયે કરી તું કભી ના કરજે. મેં હરગીઝ નથી ચાહતી તારી લાઈફ મારા જેમ થાય. હસબેન્ડ ઘણો જ ખૂબસૂરત રિશ્તો અને સપોર્ટ હોય છે ઓના સે લાઈફમાં. કઈ ખૂબસૂરત રંગ હોય છે એના સબબ. અમે આ ફિલ્મો, આ રીલોના બહેકાવામાં આવીને સેલ્ફ રિસ્પેક્ટ જેવી બીમારીમાં મુબતલા થઈ જાય છે અને મામૂલી સખ્તી બરદાશ્ત નથી કરતા અને ઘરને જહન્નુમ બનાવી દઈએ છે. પણ આજે મને સખત પછતાવો થાય છે. 15 ખૂબસૂરત વરસ મારા જિંદગીના મામૂલી વાતો पे બરબાદ કરી દીધા. આજે મેં જે મકામ पे છું, પલટીને દેખું છું તો બે રાસ્તા નજર આવે છે. એક જેના पे મેં ચાલીને આવી અને એક જેના पे મેં ચાલી શકતી थी. અને દિલ દુખે છે કે કાશ આ રાસ્તા पे ચાલી હોતી. તું એમ ના કરજે, એડજસ્ટ કરજે, જિંદગીને ખૂબસૂરત બનાવવાની કોશિશ કરજે. થોડી બહોત કમીઓને એડજસ્ટ કરજે. હર ચીજ ઇન્સાનને નથી મિલતી, પણ જે મિલું છે ये ના ખોવાઈ જાય, ધ્યાન રાખજે. હસબેન્ડ દિલ સે ખુશ રહેશે તો તમને હંમેશા ખુશ રાખશે અને અગર ये તમારા ઝઘડા કલેશ से મુરઝાઈ જશે તો સગલું ચાલુ જશે. જી અમ્મી, મેં આ હિદાયતને હંમેશા ધ્યાન રાખીશ. અઝીઝ ગયા? હા, જસ્ટ નિકલા. તમે ઇન્સ્ટિટ્યૂટ પેડલ જાઓ છો? हाँ, कभी पैदल या कभी ऑटो ले लूँ છું. ના, પેડલ ના જાયા કરો. લો ગાડી, તમે ચલાવો, મેં પાછળ બેઠું છું અને હવેથી अपन સાથે જઈશું. અઝીઝે ગાડી લીધી અને ચલાવવું શરૂ કીધું, પણ વર્ષો સે એ ટુ વ્હીલર નહોતી ચલાવી. સો ગાડી ન્યૂ કમર જેમ ચલાવી રહ્યા હતા. અરે બાપરે, આ ગાડી ચલાવી રહ્યા છે યા કબ્રિસ્તાન લઈ જવાની તૈયારી કરી રહ્યા છે? મોલા, ઈરાનના પહેલા તો આ જ નિપટાવી દેશે. અરે યાર, કहाँ ગાડી પકડાવી દીધી અને હવે કંઈ પકડવાનું બી નથી. મેં ટપકી ના જાઉં યાર. આજે તો આ મને લૂલા લંગડા કરીને મૂકશે. સંભાળીને અઝીઝ. અરે ઇતના વર્ષો બાદ મેં ગાડી હાથમાં લીધી છે. બેલેન્સ બની નથી રહ્યો. આ ટપકી ના જઈ પાછળ છે અને તો એમ બી પાછળ ગાડીમાં ડર લાગે છે. સકીના, ઘણા વર્ષો બાદ મેં ગાડી ચલાવી રહ્યો છું. તમને કમ્ફર્ટ હોય તો મારા કાંધા पे હાથ મૂકી દો તાકે તમે ગીરી ના જાઓ. સકીનાની તો મનની મુરાદ પૂરી થઈ ગઈ. એ ધીમે સે અઝીઝના કાંધા पे હાથ મૂકો. અઝીઝને ઘણી પ્યારી અને અજીબ ફિલિંગ થઈ અને પૂરા બોડીમાં સ્પાર્ક થઈ રહ્યું હતું. હવે તો ગાડી સમજો બિના પેટ્રોલ હવામાં ઉડી રહી હતી, જેમ કે બાદલોમાં. એમ ફીલ થઈ રહ્યું હતું. ચલો ઉતરો સકીના, ઇન્સ્ટિટ્યૂટ આવી ગયું છે. ઇતની જલ્દી આવી ગયું? કેટલું પ્યારું લાગી રહ્યું છું. સકીના મેડમ અને અઝીઝ સર નથી આયા? नहीं सर, मैं कॉल करूँ सू. अरे लो, આવી ગયા. अरे सर, आप कहाँ रह गया था? मैं किवार सी वेट करी रही थी. કેમ? કયો શું કામ હતું? અરે આજે આપ બેવે સાથ? હા, એકચ્યુઅલી અઝીઝ સર પાસે ગાડી નહોતી તો મારી ગાડી पे આયા. अरे सर, આપના પાસે ગાડી નથી? કાલથી મેં આપને પિકઅપ કરવાને આવી જઈશ. સકીના, તું તકલીફ ના કરજે. કાલથી સરને મેં પિકઅપ કરી લઈશ. અને સર, આજે આપનો પ્રોમિસ છે મારા यहाँ ડિનર કરવાનો. આપનું ફેવરેટ લેમન ચિકન બનાવીશ. ના ના, અઝીઝ સરને આજે સાંજે કોઈ ખાસ કામ વાસ્તે જવું છે. તને શું ખબર એનું શું કામ છે? અરે, મારા ગેસ છે તો મને તો ખબર રહેશે જ. ચલો મેં સ્કેડ્યુલ જોઈ લઉં મારું આજે શું છે. અરે અજીબ છે તું. મારી ફ્રેન્ડ છે, સપોર્ટ કરવું જોઈએ. ઇતનો અચ્છો મોકો થો એના સે વાતચીત આગે બઢાવવાનો. કાલથી એને પિકઅપ કરવાને મેં આવીશ. ઓકે? અરે અમ્મી, તમને મારા અબ્બા લઈને ગયા થા. કहाँ મૂકી આયા? અને આપ ઇતના અપસેટ કેમ લાગી રહ્યા છો? તારા અબ્બાને वो चिपकू डिनर पे લઈ ગઈ છે. મેં इतनी कोशिश की थी कि तारा अब्बा ओना साथे ना जाए, पर तारा अब्बा ने भी तो ओना हाथ नो लेमन चिकन खाऊं थू. ના, મેં જ્યાદા વખત નથી આપી શકતી. મેં સોચતી રહી જઈશ અને આ અઝીઝના દિલમાં જગા બનાવી લેશે તો? ના ના, મને આજે જ વાત કરવું પડશે. એક બાર અઝીઝ બી મૂવ કરવાને રેડી થઈ ગયા તો આ બટુલને પાસે ફટકવા બી નહીં દઉં. હા, આજે હિંમત કરીને કહી જ દઈશ કે મને તમારા સાથે મૂવ કરવું છે બસ. અબ્બા, આપના લીએ અમ્મીએ આપનું ફેવરેટ ફૂડ બનાવ્યું હતું અને આપ બતુલ આંટીના સાથે ચાલા ગયા. અરે દીકરા, वो माना જ નહીં. કિતની जिद. ચલો મેં જ્યાદા જમવું બી નથી. લાવો ગરમ કરીને મેં જમીશ. અરે, બતુલનો કોલ? હા, બોલ. અરે સકીના,
આ અઝીઝ તો ચીટર નીકળો. મારું સપનું તૂટી ગયું યાર. મેં બહુત સેડ છું. વોટ શું થયું મને એમ બતાવો. અરે અઝીઝ સરના જવા બાદ મેં એના ફેસબુક पे સગલા પિક દેખી રહી थी. સ્ક્રોલ કરતા કરતા ઘણા પાછળ ચાલી ગઈ. ઘણા પાછળ 4-5 વર્ષ પાછળ. મારી એક પોસ્ટ पे નજર પડી. वहाँ एक लिंक थी એના પુરાના FB અકાઉન્ટની જેને એ યુઝ કરવું મૂકી દીધું છે. મેં વहाँ ચાલી ગઈ. वहाँ પોસ્ટ દેખવા લાગી તો અચાનક મારી નજર એક પોસ્ટ पे ગઈ. યાર મારું દિમાગ ચકરાઈ ગયું. કેમ શું થયું એ પોસ્ટમાં. उम्मीद है दोस्तों आपने कहानी अच्छी लगी हसे रिक्वेस्ट है ज़्यादा से ज़्यादा शेयर करजो लाइक करजो कमेंट्स करजो જેમ નજનીમાં આપે સપોર્ટ કરો આ ચેનલ પર બી આપનો સપોર્ટ જો है બે ચીજ કરવું છે આપણે સબસે પહેલાં તો આપને પોતે સબસ્ક્રાઈબ કરવું છે જેટના લોકો જોઈ રહ્યા છે બીજું जितनों पॉसिबल થાય શેર કરજો क्योंकि हमें हिंदी कहानी यहाँ पे लाવીશું हिंदी कहानी જેમાં કોઈ બોન્ડિંગ નહીં હોય હર તરહની સ્ટોરી બનાવીને મૂકી શકે છે હોરર થ્રિલર વગેરે જે બી છે અને કઈ શોઝ લાવવું છે તો આ ચેનલને બી આપની સપોર્ટ છે સપોર્ટ કરજો લાઇક કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો સબસ્ક્રાઈબ કરજો શુક્રિયા દોસ્તો.